हाय महिला मंडल वो जल्दी बच गई नहीं બધા વ્લોગ જ જોઈ રહ્યા છે શેઠાણી તમે શું કરી રહ્યા છો ભેળ બનાવવાની છે કાંદા નહીં મોટા ટુવાલ 100 રૂપિયાના બે મોટા ટુવાલ 100 રૂપિયાના બે अरे शर्म करो कुछ अच्छा काम करो બિઝનેસ વ્લોગ એડિટ થઈ રહ્યો છે મેકમાં તો મિત્રો જોવાનું ભૂલતા નહીં આપણે ટુ બી કન્ટિન્યુ હજી ફર્સ્ટ વ્લોગ જ આપણો આવી ગયો છે તમે જોઈ લીધો છે આ વિડીયો જોશો એ પહેલા તો જે પહેલો વ્લોગ હતો એ અમારે બસમાં ઓલું પ્લગ નાખવાનું રહી ગયો છે હજી આપણી બસ મોડિફિકેશન કરાવીને હજી આવી જ ગઈ છે તો હજી આપણે 3 પ્લગ વાળો પ્લગ નાખવાનો છે જે નેક્સ્ટ ટ્રીપમાં બહુ કામ લાગવાનો છે નાઇસ ટુ મીટ યુ સોત્રી દીદી આપણી ટ્રીપનો એન્ડ થઈ જવા રહી રહ્યો છે કયું મંદિર એક મંદિર બાકી છે પણ એ તો એક ટાઈપ આમ ગણીએ તો આપણે રસ્તામાં જ કહેવાય તો આપણે ઘર તરફ જ જવાનું 3 દિવસ કેમ ગયા ખબર ન પડી ફ્રેન્કી દીદી વોટ્સઅપ ફર્સ્ટ ટાઈમ બગુડા ફર્સ્ટ ટાઈમ મતલબ તમે કાઠિયાવાડમાં ક્યાંય ફેરા જ નથી છે એમ પહેલી વાર કેવું લાગ્યું તમારા થકી પોસિબલ છે એના માટે ખૂબ ખૂબ આભાર કન્યાદાન ફાઇનલી કોણ મૂકી દીધો છે મારો ફાઇનલી હું માર ભેરું આવી ગયા છે ફાઇનલી હું માર ભેરું આવી अबे किसी ने भेजा है मेरे पे छोड़ा है જય મોગલવાના તમે દર્શન કરી શકો છો અહીંયા હોતા ને બહુ નસીબની વાત છે કે તમને દર્શન મળે બહુ ભાગ્યમાં લખ્યું હોય ને ત્યારે જ અહીંયા આવવાનો મોકો મળે છે આપણે જઈએ અંદર અને જણાવું તમને શું છે શું નહીં આ છે આપણું ભગુડાનું મોગલધામ જે ખૂબ ફેમસ અને પ્રખ્યાત છે અંદર તો શૂટ ના કરી શક્યા મોગલવાનું અહીંયા મનાય છે અને નિયમોનું પાલન કરવું પડે આ ત્રણેયનો ફર્સ્ટ ટાઈમ છે ભગુડા અને આને હજી ગિરનારની અસર જાતી જ નથી બધાને વહી ગઈ પણ આને એકને છે હવે ડોસીમાને ટીમ દર્શન કરી રહી છે આપણે દર્શન કરી લીધા એટલે આપણે હવે વ્લોગિંગ કરીએ મેન ફોકસના કર્તવ્ય આપણને આ ટ્રીપમાં એવું જ આપ્યું છે કે તારે આખું વ્લોગિંગ કરવાનું છે लेकिन तू कर भी क्या सकता है यार मैं ना क्या कर सकता हूँ અને બધું કેપ્ચર કરવાનું છે કે આપણી પબ્લિક જોઈ શકે યુટ્યુબ ફેમિલી આ બહારથી જે હાલીને આવે ને પગપાળા કરીને એમને યાત્રાળુઓના ઓફિસને સંપર્ક કરવાનો અહીંયા એવું છે કે જે હાલીને આવે ને એમને આમ શું કહેવાય સારી વ્યવસ્થા ને એવું બધું કરી આપે આમ અહીંયા ચાલવાની ભાઈ એવી મજા આવે છે ને આ હા મજા આવી ને ડોસીમાં નાખાવો મજા આવી ને રિલેક્સ શ્રુતિ આમાં હાલ બહુ મજા આવશે હવે મૂકી દે બેયને મૂકી દે મજા આવી ને તુષાર ભાઈ હો ગેંગસ્ટર વાઇબ આજે ચા છે ને ચા પેંડા નહીં પાછો પાડે હું કેવું રીતેશભાઈ ચા આવી આપણે ગમે ત્યાં આખા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં જાવ ને તો આવી ચા ન મળે દાદા સેવા આપી રહ્યા છે કેટલી ઉંમરે આ બધું મોગલવાના હાસ જ છે Meanwhile આપણે અહીંયા ભેળ બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો છે આ મમરા છે આપણે લીધા છે પાતો બે હારા લાગો લડકીઓ લોગ બના રહે નહીં હિન્દી નહીં પ્યોર કાઠિયાવાડી અમે લોકો ભેળ બનાવી છે કાંદા કાપી છે ડુંગળી કાપી છે ખેતરમાં જ લીધી ડુંગળી હમણાં અહીંથી હાથે ઉપાડી હા શું હવે દુપટ્ટો એક નંબર રોશની રો માં યાર તું ભલે આપડી ટ્રીપ બંધ થઈ ગઈ પણ તું રો મતલબ યાર લાસ્ટ ટાઈમ પૂરી રો માં તું આને કેવું હારું હે તમારે ઘરે રહેવાનું હે ઘરે રહેવાનું શાંતિ પરમ હું ખમાણું છે નહીં क्या बात करता है यार અરે સંતૂર નો હાબુ પણ આપણે બાંધો લીધો ક્યાંય ખોલ્યો જ નહીં
આપણે ઓફિસે મૂકવાનો છે, ઘરે નથી લઈ જવાનો. એમ નહીં સવારમાં ટાઈમ જ એટલો હોય, ફટાફટ ખખોડીઓ ખાઈને જ બારું ભાગવાનું. શેમ્પુ લઈ જાય બધા એક એક ક્લિનિક પ્લસ. એનો સંન્યાસ લીધો મોહિત ભાઈ? નહીં વ્લોગમાં નહીં. જો તમે ભાઈઓ, આનંદ છે. આનંદમાં તો છે ભાઈ છે. હા એટલા બીજી હોય ને એના મહેલમાન બધી, તો અત્યારે ચવાણું ને દાળ ને એવું બધું નાખ્યું, તો પછી હું આમ જોવા ગયો ને મેં કેમ છું એ બધું નીચે જ આવે. ટાટાનું ઓઇલ નાખવું છે. ટાટાનું ઓઇલ નાખું છે ભાઈ ભેળમાં? क्या क्या बोला तूने नहीं पहले क्या बोला चल આ ગૌરવભાઈ ઘરના ને પૂછો, ટાટાનું ઓઇલ નાખું? सीधी अंदर वही दे बेड़ ડાયરેક્ટ અંદર હો, લપસી મમરા સાવ હોય ન પડે. હા મોહિતભાઈ, હાથ ધોયા હતા મારા ભાઈ તમે? વોશરૂમ જઈને આવ્યા હતા? લે એવું શું કામ ન હોય? લે હોય જ ને. લે ભૂલાય જ કઈ નથી. હે अरे यार क्या बात कर रहे हो यार भाई से मतलब कुछ ही बोलोगे સાચું છે, સત્ય છે. સત્ય હકીકત ઘટના. હવે અમારે ખાવી કે ન ખાવી? હવે તો ભેળવાઈ ગઈ સાલા મારા ભાઈ. દુકાન ખુલી નહીં. ભિખારી આ ગઈ. अरे खाओ ना दबा के, अरे पेल के खाओगे तो रेल के मारोगे, ये बात याद रखते तो आज नहीं ना आती है हालत. હાલ ભાગ ભીખ માંગીએ. ले ले मिर्ची खा, ये जुबान को तुलसी और कलेजों को फुर्ती देता है. ले कम से कम मरद तो बन जाएगा, भागेगा तो नहीं तुम दबा के. ટાઈમ નથી એલા આને કે નહીં. માં નામ ખાઈને કયો તો હાથ ધોયા તા કે નહોતા ધોયા? પણ ત્યાં હાબુ નહોતો. કેમ રોશની ભેળ બનાવી પણ મોહિતભાઈ હાથ નથી ધોયા, વોશરૂમ જઈને આવ્યા. ખાઈ તું આને પેલા આપો. હાલે અંદર વી पहला आपो નીચે લઈ જાવ તો કોક. એ ન્યા નહીં, નીચે 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 પેલા આપો એને. એ બાયુ લ્યો 2 જણા. કેવી લાગી ભેળ? એક નંબર. મોહિતભાઈ બનાવી છે એટલે એક નંબર જ લાગશે. તમને કેવી લાગી? લાગી ને? મસ્ત લાગી ને? કેવી લાગી ભેળ મોહિત? હે ભાઈ એક નંબર ને? એ મોહિતભાઈ નો કમાલો. મોહિતભાઈ ભેળ બધાને ભાવી છે પણ આ હાથ નથી ધોયા. મારે હવે બટકું મારવું છે પણ કેમ મારવું વિચારું છું. બધાએ ખાઈ લીધી પણ આ હજી ખાય છે. સ્પ્રાઇટ આવી ગઈ છે. પ્રીતભાઈ ગોધાણી સ્પ્રાઇટ લઈ આવે છે. થેન્ક યુ સો મચ પ્રીતભાઈ ગોધાણી. થોડોક ટ્રીપમાં તમે સરસ વાંચો. હા पहले इन लोगों को हराम की खाने की आदत पड़ने दो. ક્યાં નાખસ મારો ભાઈ? એક તો ઘટમાં છે. શાંત માણા હાવ. अरे गौड़ा नहीं से उठे ले मैं સ્પ્રાઇટ બોલ બોલ. કેમ થઈ ગયું? A few moments later. ગાઈસ અમે ભગુડાથી નીકળી રહ્યા છીએ સાળંગપુર માટે અને પાછળથી બહુ અવાજ આવે છે એટલે હું ખાસ બોલું છું. કોઈ કઈ ખોટો ન લગાડતા અને મારા ફોન આવે હમણાં વાત કરું 2 મિનિટ રહી. ફાઇનલી ગાઈસ અમે નીકળી રહ્યા છીએ ભગુડાથી અને હવે જઈ રહ્યા છીએ સાળંગપુર માટે. જયદીપભાઈ થોડાક રાત કાઢો તો સારું લાગે ને. સોંગ ચાલુ કરે છે. 2 મિનિટ બંધ રાખો ને ભાઈ, કોપીરાઇટ આવશે. તો વચ્ચે ગમે ત્યારે આપણે રાખશું, ગમે ત્યાં બ્રેક માટે તો આપણે મળશું. તો આપણે મળીએ ડાયરેક્ટ સાળંગપુર. ઓકે ગામડાની મોજમાં આખો રોડ રોકી લઈશ. આપણે વચ્ચે ઉભા રહ્યા છીએ ડીઝલ પુરાવા. હવે બધા વ્લોગ જોઈ રહ્યા છે. આપણો ફર્સ્ટ ડે નો વ્લોગ અપલોડ થઈ ગયો છે. બધા વ્લોગ જ જોઈ રહ્યા છે. વ્લોગ જોવો છો? જો બ્લોગનો ડેટા કોપી થઈ રહ્યો છે. ન્યૂ વ્લોગનો ડેટા કોપી થઈ રહ્યો છે. હમણાં આવી જશે. મિત્રો આપણો છે ભાવનગરનો ખારો પાટ. તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળમાં વરસાદ પડી ગયો છે. માણસોના ખેતરો ડૂબી ગયા છે. આ કોઈ સમુદ્ર કે કોઈ નદી નથી. જો તમે જોઈ શકો છો આ મેન હાઈવે છે આપણો. વટામણ વાળો હાઈવે છે. કિલોમીટર સુધીનો એક્સપ્રેસ છે. વચ્ચે એવું આવ્યું મને તો થોડી કાંઈ વાંધો નહીં. જયદીપભાઈ કોણ બોલે છે? વાંચ મોટા બગાડે બધા. આ બધું જુઓ તમે. વરસાદ ઠેઠ સુધી આવી ગયું છે. અહીંયા જો તમે જોઈ રહ્યા છો ને, અહીંયા એક પુલ છે. આ જો આ જે થાંભલા છે ને, આ એક ત્યાં એક પુલ છે જે તમે જોઈ રહ્યા છો. ડિવાઈડર વચ્ચે જો આ રોડ છે. અત્યારે એટલો વરસાદ પડ્યો છે ને, આ બધું માણસોના ઘર જો પેલી છે. અડધા હજી આવે છે. અર્ધેમાંથી ઉતરે ટાઈમ ટુ ટાઈમ ફૂલ કટોકટીમાં પહોંચ્યા છે. 8 વાગે દર્શન બંધ થાય છે અને અમે 8 વાગે પહોંચવાના હતા. 8 વાગે ટાઈમે પહોંચી ગયા અમે. થોડોક રન કાપી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ 8ના ટકોરે. લાઈન છે થોડીક, હજી દર્શન બંધ છે પણ ખુલશે થોડીક વાર માટે ખુલ્લા છે દર્શન.
જે હવે ખાલી 10 મિનિટ જ ખુલશે. એમાં આપણો વારો આવી જાય, વાંધો નહીં આવે. તો એમાં આપણે દર્શન કરવાના છે. આ તમે જોઈ શકો છો એટલી ફૂલ ટ્રાફિક છે. બોલો કૃષ્ણ બંધન દેવ કી બધા મિત્રો ભોજન લેવા જઈ રહ્યા છે. દર્શન કરી લીધા અમે સાળંગપુરના. હવે ભોજન માટે જઈ રહ્યા છીએ. બધાની હાલત ફૂલ ટાઈટ છે. હવે જઈ રહ્યા છીએ ભોજનાલયમાં પ્રસાદ લેવા, ભોજન કરવા માટે. ફ્રેન્કી દીદી, તમારું ડ્રીમ્સ પૂરું થઈ ગયું ને? મજા આવી? ભક્તો તથા ભક્તોની બહેનો આપણે સાળંગપુરની પ્રસાદી લઈ લીધી છે. જેમાં બટેકાનું શાક છે, રોટલી છે, કોબીનું શાક છે, ખીચડી છે અને કઢી છે. લેટ થઈ ગયું બ્લોગ્સનો શોટ લેતા, થોડુંક ખાઈ લીધું છે. આપણે જીદીપભાઈ છે. જીદીપભાઈ એક નંબર છે ને ખાવાનું? આપણા બીજા બધા મેમ્બરો સામે બેઠા છે. આપણા ફર્સ્ટ વ્લોગનું અમે જોઈ રહ્યા છીએ દાદા સાથે. બધું ઓડિયન્સ મજો એન્જોય ધ ટ્રીપ. હનુમાન દાદાના મૂર્તિના નીચે હવે અમે બેઠેલા છીએ. થાકી ગયો છું, બહુ પગ દુખેલા છે. હું પણ અહીંયા સુતેલા છું. હું પણ સુતેલો હતો, પણ બ્લોગ ને ક્લિપ લેવા માટે ઊભો થયેલો છું. અત્યારે દિવ્યેશભાઈ છે ને તે હાલો છે માલો. દિવ્યેશભાઈ છે તો આપણા સીએમ કાંઈ છે જ નહીં. દિવ્યેશભાઈ આજ ઓકાવી દે એમ છે, ખીચડી ભરી કઢી. તમે કઈ જણાવશો? અંકિતભાઈ એના દાદા છે એટલા બધા. તમારી વિદાય લઈએ, મળીએ જલ્દી તમને પણ. હાય મહિલા મંડળ. તમામ સોડા એટલે બધી સોડાનો ભાવ 20 રૂપિયા છે એમ. હવે છેલ્લે સોડા પાર્ટી ચાલુ કરી છે. શું છે મોહિતભાઈ, હવે શું કઈક કરતા હતા ને તમે? પરસાદી ઉડાડે. હા ભાઈ, હવે પગ નથી હાલતા ને કમરિયું હલાવતો. સિંગ ઇઝ કમિંગ, સિંગિંગ સિંગ. ફાઇનલી હવે અમે નીકળવાના છે. છેલ્લે સોડા વાળી પાર્ટી ચાલુ કરી છે. ટ્રેડિંગ કપલ સોડા ઢોળી હું છે પેલા સાકો તમામ સોડા બનાવી છે ભાઈ. એક પ્રકારની કેમ છે, અજીબ લોકો છે ને બધા. હજી એક બરો ભાઈ, તમામ સોડા. તમામના 3. આ ભાઈએ એવું લખ્યું હતું કે કોઈ બી સોડા લ્યો 20 રૂપિયા, અને આ અમારા બધા એમ સમજા તમામ સોડાના 20 રૂપિયા છે. એ કઈક અલગ સોડા છે. બધી ભરાવી સોડા અને પછી ભાઈ આ બધાને નવો ટેસ્ટ નીકળો ભાઈ. અહીંયા 3 નું બોર્ડ મારી દેજો ભાઈ કાલે. તમામ સોડા સ્પેશિયલ. કેમ રહ્યું જડીભાઈ, સાઈકી તમે તમામ સોડા? સ્ટ્રોંગ છે. હેલો ક્યાં કર રહે યાર તું? હેલો ગાઈઝ, તમે સાળંગપુર ગમે ત્યારે આવો ત્યારે આ કેસરી નંદન સોડા શોપ પર આવજો. અને ત્યાંને એ ભાઈને આવીને કહેજો કે તમામ સોડાવાળી એક સ્પેશિયલ સોડા બનાવી દો. એક નંબર બનાવે છે સોડા સારી બનાવે છે ભાઈ. તમારે કઈ કેવું છે? કાંઈ નહીં, ગમે ત્યારે આવો ત્યારે એકવાર મુલાકાત લેજો આપણે કેસરી નંદન સોડા શોપની. મારો પારાની જોને રે ઝોલાવી ગોપાલ આ ચુકા તો
હેલો ગાઈઝ, હવે અમે સુરત તરફ નીકળીએ છીએ. થોડી તમને હવે મોજ કરાવશું. બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે, પણ તો બી આપણે ટ્રાય કરશું. મજા આવે એવું કંઈ કરશું, નવા જોની કંઈક. નેક્સ્ટ ટ્રીપ આપણે હવે ગોઠવશું. આ ટ્રીપ અમને બહુ મજા આવી. નેક્સ્ટ ટ્રીપ આપણે ક્યાંક હવે વિચારીએ. દિવાળી ઉપર સેટ થાય તો રાખી દઈએ એક ટ્રીપ. હવે થોડીક મોટી ટ્રીપ કરશું આપણે. ખબર જ ના પડી. હવે અત્યારે અમારા જે 3rd નંબરના ડ્રાઈવર છે અંકિતભાઈ, હવે સીટ પર ઈ આવી ગયા છે. અત્યાર લગી મહિલભાઈ ને તમે જેડીભાઈ ને જોયા છે. હવે અહીંથી અંકિતભાઈ રસ્તો ત્યાંય કરશે. રેડી અંકિતભાઈ? જય બજરંગ બલી, જય કૃષ્ણભંજન દેવ. નિકુલભાઈ કેમ તમને પગ દુખવા મળ્યા? નહીં? નિકુલભાઈ એક સામાન લઈને આપણે હારવાર ઉતર્યા છો ભાઈ. ધન્યવાદ છે નિકુલભાઈ. અમે ત્યાં એમને નહીં નહોતી ઉતરી એકતા. હાલો બોલો હવે કોની જય બોલાવવાની છે? એનું નામ ઈશા છે. ईशा अंबानी. नहीं मैं ये नहीं मानता हूँ, मैं आपको सीरियसली लेता नहीं. અપકમિંગ બ્લોગમાં બધાય માં આનું નામ ઈશા. એ જો પરસાદી પડી ભગવાન છે. સન્માન હવે ઈશાબેન બે શબ્દ બોલશે. બે શબ્દ બોલો. તમે કઈ કીધું ને? બે શબ્દ. તમને આ પદ આપ્યું, તમે કેટલા ખુશ છો એ જણાવો. બહુ ખુશ છું, બહુ. પણ આઈ થિંક હું ઈ લેવલ સુધી નહીં પહોંચી શકું. મારે 90% આવ્યો છે. ખુશ. ઓલું તો બોલો, એકવાર બોલો તો ખરી જેડી. આલુ લે, કાંદા લે, કોબી લે. ભૂખ લાગી જ કોઈને. હરી ધનિયા લે લે. હરી હરી ભીંડી ધનિયા લે લે. आगे जाओगे, बहुत प्रगति करोगे. મારો કોઈ નથી. સોરી વિડિયો બંધ કરવાની બરાબર એવું નથી. લાગતા વળગતા ને આજ આખી રાતમાં મજાક જેની ઉડાય ખોટું નહીં લગાડતો. એવરીવન ઓકે પછી કોઈ રેડી? મારે નથી રમવું, મારે બહાર જવું છે, મોઢું સડાઈને બેસી જવું. એવું નથી તો કેવું છે? तुम कर सकते हो बच्चा. बोल बोल बच्चे, કેવું છું એવું તારે અંદરથી હું કેવું છે? ઉભરે. હરી માથે. ચીમની બાંધી લીધી હતી નકારે ને. આમ કર્યું. એક કરો તો એકવાર. હા બોલો બોલો. મોહિતભાઈ કેમ હતું? આ હાકળ નીકળી ગઈ ની ખુશી. ગામમાં પેંડે બેઠ બાટો ખુશી કા માહોલ है. પેંડે બેઠ બાટો ખુશી કા માહોલ है. क्या हो गया तुम्हें? अच्छा जीप दिखाओ. आ દેવલી આવતી છો? फाइनली गाइज हमें पैरामाउंट होटल पहुंची गया છીએ તારાપુર ચોકડીએ. सबकी हालत खराब हो गई है, चल भी नहीं सकते हैं, मर गए.
लेकिन चढ़ तो गए ना गिरनार, वो तो एक ड्रीम कंप्लीट हो गया ना आपका। देखो ऐसे लथड़ा लथड़ा के चल रहे हैं। એ ન્યા રાખવી દે પગ જ નથી પડતા. સારું પણ એવું જ છે. અમે અર્બનિયામાં એક સિરીઝ બનાવી હતી, હરેક વ્યક્તિના ઇન્ટરવ્યૂ લીધા હતા જે બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. હવે જોશું બધાની સહમતિ હશે તો આપણે શેર કરશું જેટલું બને એટલું. જોઈએ હવે આગળ. તારાપુર પહોંચી ગયા છે ખેટલાપાની ચા પીવા. બધાને ભૂખ લાગી છે તો નાસ્તો પણ આવી ગયો છે. ઝાપટવા મળ્યા છે. કેવી ભૂખ લાગી છે? ભૂખ કેવીક લાગી છે? ભૂખ લાગી છે થોડી કેવી? રાય તો આટલા જણાવે છે પાવભાજી ઝાપટને લગે સબલો. ટેસ્ટિંગ છે આ ખાલી. ખાઓ કેટલું? જબરી ભૂખ લાગી. ચડીભાઈ પાવભાજી ચાખો. હવે નો મગો તો પાછી પાવભાજી ઘડી કમ. અરે અંકિતભાઈ બેઠા છું. અંકિતભાઈ હું પૂરું થઈ જાય ને આ જેડીભાઈ ઉપાધિ બહુ કરે કા. गाइस सुबह सुबह लोग को मालूम भी नहीं पड़ रहा है किसका चप्पल पहने. ફાઇનલી ગઈ આપણે ઓફિસે પહોંચી ચૂક્યા છે. હું ને અંકિતભાઈ પહેલા ઉતરી ગયા હતા. હવે આ લોકો બધા આવી ગયા છે. ચાલો ચાલો હવે ચાલો ઉતરો. હાલો જયદીપભાઈ હાલો હવે. પછી આમ નકરો આરામ ન હોય પછી. તો ઠેલા ભરાતા હતા ને તો જોતો આપણી વસ્તુ નથી જાતી ને તો અહીંયાથી 4 અને અહીંયાથી 4 મને કો ગાયબ છે. મને ગાયબ થઈ ગયું. આવું તો કોણ છે? ઓલા બે બાણા છે ને નાનું છોકરું છે બાનો કાઢીને એની હાથ થેલામ બદલી. મોને કો મળતા જ નહીં હોય કે જોઈ રહ્યા છો તમે જો. મોને કહું કે ઝૂમ કરો મળતા જ ઝૂમ નહીં કરો હોય. ઝૂમ કરો. આપણા સુરતમાં મોનેકો બંધ થઈ ગયા છે. તમને ખબર નથી આ વાતની જાણ તમારી પાસે હું નથી વાત આવી કરું. એવી. તો સતત સવારમાં ચોર મળી રહ્યા છે આપણને. પણ આ હવે આ છેલ્લે છેલ્લે આ ક્યાં કરવા? ક્યાં તો ગાઈસ આપણા મેન મેડમ એટલે કે બહુ અમીર લોકો અહીંયાથી ઉતરી રહ્યા છે. આવો ઈશા મેમ આવો આવો આવો. હાથ તમે દો મને હાથ દો. આનંદ સાહેબ રેડી છે ને બધું ટ્રીપમાં કઈ ભૂલચૂક નથી થઈ ને? હાલો ભટ્ટીભાઈ બહુ આરામ કર્યો તમે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઓફિસ નીચે આપણી કન્યાદાના સવારમાં. તો જ્યાં આરામ થઈ ગયો છો. જી આના પગ હરખા નથી થયા. હાલો ને બા હજી રમકડેથી રમશો? હા કલર કરને કા હે. કલર કરવાનો ગુજરાતી ગુજરાતી. પર્વતારોહણ સુનીતા વિલિયમની માસીની છોકરી છે આ. તો આપણે અર્બેનિયામાંથી બધો સામાન ઉતરી ગયો છે અને હવે આપણે રજા લેવી મોહિતભાઈ. અમે આપણે બ્લોગનો એન્ડ કરીએ અહીંયા. 2 વાગે નહીં, કાલ બપોર 2 વાગે મળીએ તો વાંધો નહીં. કઈ નહીં, સારું હાલો. બાપા સીતારામ. બોલચોકમાં જો ઉઠાઈ જાય તો આવી જ જાઉં અને કાંઈ વાંધો નહીં. તો હવે આપણે અહીંયા ટ્રીપની એન્ડ કરીએ અને બ્લોગને એન્ડ કરીએ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઘંટા ટીંગ દબાવી દેજો. આગળ ખૂબ એટલે ખૂબ ફોરવર્ડ કર્યો. તમે છો તો અમે છીએ. તમારા થકી અમે આગળ આવશું. અમે બ્લોગ જોવો છો એ માટે થેન્ક યુ અને ધન્યવાદ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.